સંત જે જુનાગઢના નરસિંહ મહેતા થયા ને, એ નરસિંહ મહેતા વિશે વાત કરવાની હતી. પણ નરસિંહ મહેતાની વાત કરું ને એના પહેલા થોડી ભૂમિકા સમજવી પડશે. જેમ તમે કબીરને સમજવા માટે પૃષ્ઠભૂમિને સમજો, એમ નરસિંહને સમજવા માટે પણ પૃષ્ઠભૂમિની જરૂર હોય છે. તો જે નરસિંહ છે ને એ સગુણ સાકારનું પ્રતિનિધિત્વ કરે છે. એ 15મી શતાબ્દીમાં શ્રીમદ વલ્લભાચાર્યના પહેલા, એ પુષ્ટિમાર્ગનો ત્યારે જન્મે નહીં થયેલો, પુષ્ટિમાર્ગ પહેલાયેલો નહીં, એ વખતે નરસિંહ છે જુનાગઢમાં પ્રગટેલા. એટલે વલ્લભાચાર્યના પહેલા નરસિંહ મહેતા છે. પણ એ સગુણ પરંપરામાં છે અને એની ભૂમિકા એ સમજવી પડશે. એની ભૂમિકા શું છે? મસ્તિષ્કની પ્રધાનતા નહીં, પણ હૃદયની પ્રધાનતા. મુદ્દો સમજાય છે? ભક્તિની બે ધારાઓ, જ્ઞાન પ્રધાન ભક્તિ અને હૃદય પ્રધાન ભક્તિ. હવે જ્ઞાન પ્રધાન ભક્તિમાં નકાર ઘણા. આ પોઈન્ટ યાદ રાખજો. જ્ઞાન પ્રધાન જે ભક્તિ છે ને એમાં નકાર ઘણા. નકાર એટલે શું? એ આવો નથી, એ આવો નથી, એ ખાતો નથી, એ આવતો નથી, એ જતો નથી, એને રંગ નથી, એને રૂપ નથી, એને આકાર નથી, નથી 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 નથી, એવા નકાર ઘણા. સગુણ ભક્તિ છે ને એમાં હકાર ઘણા. આ બેનો ભેદ છે. એમાં હકાર ઘણા. એ શું કહે છે? એને રંગે છે, એને રૂપે છે, એ ખાય છે, એ આવે છે, એ જાય છે, એ બેસે છે, એ બધું કરે છે. એ ભાવના હોય તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપરહિતમ અશ્નામી પ્રયતાત્મના. અર્જુન કોઈ મને પાંદડા આપે, પુષ્પ આપે, ફળ આપે, કશું ના હોય તો પાણી આપે. એટલે આપણે આમ ખાલી પાણી ઢોળીએ છીએ. કંઈ ના હોય તો ખાલી પાણી આપે, હું એને ગ્રહણ કરું છું, હું એનો સ્વીકાર કરું છું. ભક્ત્યુપરહિતમ અશ્નામી. પણ એ ભક્તિથી આપેલું હોય તો. એટલે આ બીજી જે ધારા નીકળીને, એ બીજી ધારાની પ્રધાનતામાં હૃદયની પ્રધાનતા છે. અને હૃદયની પ્રધાનતામાં લુખ્ખાપણું ના હોય. જ્ઞાનમાં શુષ્કતા આવી જાય. જ્ઞાનની આ એક બહુ મોટું ભયસ્થાન છે કે તમે બહુ જ્ઞાનની વાતો કરતા 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 એકદમ લુખ્ખા થઈ જાઓ. તમારામાં લુખ્ખાપણું આવી જાય. બે મિત્રો મળે, હવે બે જ્ઞાનવાળા હોય અને બે જ્ઞાનની ભૂમિકા વાળા હોય, એટલે પછી શું થાય? પેલો કે કેમ જમવું પડશે? કે ના, અત્યારે કઈ જમવાની જરૂર દેખાતી, બસ અમે કોઈને આગ્રહ કરતા, આપણે વેવલાપણું નથી કરતા, ઈચ્છા થાય તો કહેજો. હવે બે ભૂખ્યા બેસી રહે, કારણ કે પેલો આગ્રહ કરતો નથી, પેલાથી બોલાતું નથી. હવે તમે એક ભક્તના ત્યાં જઈને જજો અને તમે એને કહો કે ના, મને ભૂખ નથી ને મારે જમવાની ઈચ્છા, જમ્યા વિના ચાલતું હશે? કે તમે ના જમો તો હું એ ના જમું. એ તમને ભૂતની માફક વર્ગે ને જમાડે ત્યારે છોડે. એમને એમ તમને છોડે? જમવું જ પડશે, થોડુંક તો લેવું જ પડશે, પ્રસાદ તો લેવો જ પડશે. આ ક્યાંથી આવે છે? પેલો કહે છે ભાઈ પણ મને અજીર્ણ થશે, બપોરે જ ચકતા ખાધા છે આ લગ્નના, એ જે થવું હોય છે, આ તો પ્રસાદ. અરે ચકતા હજમ થઈ જશે, તમે ખાવ તો ખરા, રામનું નામ લઈને ખાવ તો ખરા. આ કયું જોર છે? આ ભક્તિનું જોર છે, આ હૃદયનું જોર છે. એટલે આપણા ત્યાં આ બે ધારાઓ ચાલી. એમાં બીજી જે ધારા છે એ સગુણ સાકારની છે. એમાં ઈશ્વર છે એ સગુણ છે, સાકાર છે, મુરલી વાળો છે, વાંસળી વાળો છે. એ બધું આવે, ગાય, નાચે, કૂદે, બધું જેટલી વાતો હોય એ બધું એમાં થઈ શકે છે. એ પરંપરા જેને આપણે ભાગવત પરંપરા કહીએ. કઈ પરંપરા? ભાગવત પરંપરા. અને ભાગવત પરંપરાના જે વૈષ્ણવો થયા, એ વૈષ્ણવોની પરંપરામાં નરસિંહ મહેતા જુનાગઢમાં 15મી શતાબ્દી, એ પણ 15મી શતાબ્દી. વિધિના વિધાન તો તમે જુઓ. 5 જ વર્ષની ઉંમર થઈ, મા બાપ મરી ગયા. નરસિંહ મહેતાના માતા અને પિતા બંને મરી ગયા 5 જ વર્ષની ઉંમરમાં. એક સંતોના ચરિત્ર તમે જોજો. કોણ જાણે કેમ ભગવાન એમને નિભાડામાં તાવવા માટે આવું કરતો હશે. અને પછી મોટા ભાઈને આધીન થઈને ઉછરવાનું. દાદીમાં જીવે, મોટા ભાઈને આધીન થઈને ઉછરવાનું. અધૂરામાં પૂરું કે આ છોકરો હાવ ગૂંગો જન્મ્યો ને ત્યારથી બોલે જ નહીં. હું પેલું તોતડું બોલતો હોય ને, ગૂંગો, એવું બોલે. હવે જે માણસ ઘરમાં ઉપયોગી ના હોય એના પ્રત્યે કોઈને પ્રેમ થાય ખરો? અને
આંગળીથી નખ વેગળા એટલા વેગળા. માનું હૃદય કરુણાથી ભર્યું હોય, પ્રેમથી ભર્યું હોય, પણ ભાભીનું હૃદય હોય, પેલા ભાઈ ને ભાઈની જે વહુ હોય ભાભી, એ ભાભીને કઈ દિયર ઉપર અને આવા ન ગમતા દિયર ઉપર કઈ વાલ છૂટતું હોય ખરું? એ બોલે નહીં, એ બોબડો બોલ્યા કરે, અને ભાભી જરા રૂવાબદાર. આમાં સામાજિક પ્રશ્નો સંકળાયેલા છે કૌટુંબિક જીવનની અંદર. એટલે ભાભીને આ નરસિંહ જરાય ના ગમે, એને એમ જ થયા કરે કે આને કાઢી મૂકો તો સારું. પેલો જે ભાઈ છે ને એનું નામ બંસીધર, પણ એનું મન પોતાના ભાઈ ઉપર ખરું, મારો ભાઈ નાનો છે, બિચારો બોબડો છે, હવે એને કાઢી મૂકું તો હું ક્યાં કાઢી મૂકું? પણ દાદીમાં બહુ ખબરદાર, અને દાદીમાએ પેલી વહુને કહેલું, ખબરદાર જો મારા નાના છોકરાને કઈ કહ્યું તો. પણ દાદીમાં કઈ અમર વારસો લઈને આવેલા? એક દિવસે દાદીમાએ ગુજરી ગયા. દાદીમાં તો ગુજરી ગયા, પણ આ નરસિંહ છે ને એને લઈને એકવાર મંદિરમાં ગયેલા. ત્યારે 9 વર્ષનો થયેલો, ને મંદિરમાં ગયા, કોઈ મહાત્મા આવેલા અને મહાત્માને કહ્યું, બાપજી હું પાકું પાન, હવે આજ જઉં કે કાલ જઉં, આ છોકરાનું શું થશે? હાવ ગુંગો છે, બોલતો જ નથી, બોબડા જેવું બોલ્યા કરે છે. મહારાજે માથા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, બેટા બોલ, રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ. અને પેલો બોલવા લાગ્યો, જાણે રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ. અને ડોશીમાને થઈ ગયું, બસ મહાત્મા કોઈ છે. છોકરાને લઈને ઘેર આવ્યા. હવે તો એ બોલતો થઈ ગયો, બોલતો થઈ ગયો. દાદીમાં ગુજરી ગયો, દાદીમાં તો ગુજરી ગયા, પણ પેલી ભાભીને ને દિયરને બનતું આવે, બનતું ના આવે. ભાઈ વિચાર કરે કે હવે મારે કરવું શું? એને થયું કે આને પરણાવી દઉં, આને હવે બોલતો થયો તો જેમ તેમ કરીને પરણાવી દઉં. પહેલા બાળ લગ્નો થતા. 9 વર્ષના નરસિંહ અને 7 વર્ષની એમની પત્ની. પત્નીનું નામ માણેક, પત્નીનું નામ માણેક. કોઈની દીકરી પરણાવી દીધા. હવે આ છોકરો કશું કમાય નહીં, ભાઈ કમાય ને એની કમાણી ઉપર આ બધા જીવે. એટલે પેલી ભાભીને તો આ બે ઝેર જેવા લાગે, બે માથે પડ્યા છે, બે માથે પડ્યા છે. તારો ઘરવાળો તો કમાતો નથી, 2 પૈસાની અક્કલ નથી, ગાંડો છે, મૂર્ખો છે, જ્યારે જુઓ ત્યારે. અને માણેક બિચારી સહન કર્યા કરે. સમાજના કેટલાય દુઃખો હોય છે. 2 ભાઈઓ સાથે રહેતા હોય, 3-4 ભાઈઓ સાથે રહેતા હોય. એક ભાઈ ખૂબ કમાતો હોય, બીજાને વળી કમાવાની તાકાત ન હોય, કમાવાની તાકાત ન હોય ને પરણાયો હોય પાછો. હવે એ પાછી પરણેલી આવેલી હોય, અને એક કુટુંબ આખું ભારરૂપ થઈને રહેતું હોય. જવું તો ક્યાં જવું, રોજના મેણા, રોજના. અને પુરુષ છે ને, આજ સુધી કોઈ પુરુષ સ્ત્રીના આગળ જીતી શક્યો જ નથી. તમે કેટલું જીતો? તમે દુકાને જાઓ એટલે ખબર લઈ નાખે, ઘેર આવીને ડોળા કાઢો એટલે થોડી વાર ચૂપ રહે, પણ પછી પાછા આગા પાછા થાવ ત્યારે હતા એના. અને એ તમારા ડોળા કેટલા દિવસ ચાલે, પછી એ રોવા બેસે, કકરવા બેસે. ભલે ત્યારે હું જઉં, હવે મારે આમને રાખો તમે, ત્યારે હવે મારે આ ઘરમાં રહેવું. અને જેટલા ચરિત્રો કહેવાય એ બધા ચરિત્રો કરે. એટલે અંતે તમારે હારીને હાથ જોડવા પડે કે બાપા તું જેમ કેમ કરું, પણ હવે મારું લોહી પીવાનું બંધ. હાસ કે આપણે જુદા જ થવું છે, અમને કાઢો બહાર, અમને બહાર કાઢો. અને બહાર કાઢવા પડે. ભલભલા રાજાઓ થાકી ગયા, ભલભલા પુરુષો થાકી ગયા. તમે કેટલા દિવસ ટક્કર ઝીલી શકો, લાંબો ટાઈમ ટક્કર ઝીલી શકો? એટલે પેલા બંસીધરને આ રોજ ચડાવે. એકવાર બન્યું એવું, આ નરસિંહ છે ને એને ઘોડા સાચવવા આપેલા. આ બંસીધર છે ને નાગર બ્રાહ્મણ, અને નાગરો રાજ દરબારમાં કામ કરે, એટલે સારી પોસ્ટ ઉપર. અને 2-4 ઘોડા. હવે આને બીજું કશું આવડે નહીં, જ્યાં ઘોડા ચરાવવા લઈ જા, ઘાસ વાડી લાવજે, એવું તેવું. એ ઘોડા ચરાવીને આવ્યો, ઘાસનો પેલો પોટકું નાખ્યું એક તરફ, અને કકડીને ભૂખ લાગેલી, સીધો રસોડામાં ગયો, હાથ પગ ધોયા, આસન પાથરીને પાટલો નાખીને બેસી ગયો. અને ભાભીને કહે છે, ભાભી જમવાનું આપજો. અને ભાભીને લાય બળતરા ઉઠી, લાય નખ શીખ, જમવાનું આપજો. તારો બાપ કમાઈને મૂકી ગયો છે, જમવાનું આપજો. કામ કરવું નહીં, 2 પૈસા કમાવા નહીં, અને પાટલા ઉપર આવીને ભાઈ બેસી ગયા, જમવાનું આપજો. એને એવું મેણું લાગ્યું, એવું મેણું લાગ્યું. અને પાટલા ઉપરથી ઉભો થઈ ગયો. જોજો, ઇતિહાસ આવી રીતે રચાતો હોય છે. કોઈનું મેણું કોઈના માટે કલ્યાણનું કારણ બની જાય. પાટલા ઉપરથી ઉભો થઈ ગયો અને એને કહ્યું, ભાભી હું હવે આ ઘરમાં પગ નહીં મૂકું. આવીશ તો ત્યારે આવીશ, જ્યારે મને આવવા જેવું લાગશે ત્યારે આવીશ, નહીં તો આ ઘરમાં હું પગ મૂકીશ
ભાભી તો ઉલટા રાજી થયા, હારું થયું જાય તો, ત્યારના જાઓ 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 કરીએ છીએ, જાય તો. અને આ નીકળી પડ્યો. હવે નીકળીને જવું ક્યાં? એ જૂનો જમાનો, 500 વર્ષ ઉપરનો જમાનો. ક્યાં જવું, કોના ત્યાં જવું? અને આ નક્કામાં માણસને કોણ આવકાર આપે? એમાંય કાઢી મૂકેલાને કોણ આવકાર આપે? નીકળી પડ્યો જંગલમાં. અને જંગલમાં એક 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 મહાદેવનું મંદિર. કોઈ પૂજા ના કરે, અવાવર વર્ષોથી એમને એમ પડેલું, બાંધનારાએ બાંધેલું, પણ કોઈ પૂજા ના કરે. અને બ્રાહ્મણનું ખોડિયું, એને થયું લાવ અહીં પૂજા કરું. ખૂબ ભાવથી પૂજા કરી. બાજુમાંથી પાણી લઈ આવ્યો, મહાદેવના ખૂબ નવડાયા, ખૂબ પૂજા કરી, અને હઠ કરીને બેઠો, દર્શન દો, પ્રસન્ન થાઓ તો જઈશ, નહીં તો તમારા ઉપર માથું પછાડી પછાડીને મરી જઈશ. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ખાવું પીવું હરામ, ખસવાની વાત નહીં, અને માથા પછાડવા લાગ્યો. મહાદેવ પ્રગટ થયા. મહાદેવે કહ્યું, બોલ નરસિંહ, શું તારે જોઈએ છે? તને હું આ ન્યાલ કરી નાખું, તારી જે ઈચ્છા હોય પૂરી કરું, બોલ તું માગ. એ વખતે કહ્યું, મારે તમને જે વાલામાં વાલી ચીજ હોય એ મને આપો. નરસિંહનું એક ભજન છે, એમણે એમ ના કહ્યું મને પૈસો આપો કે મને ફલાણું આપો ફલાણું આપો, એવું ના કહ્યું, પણ એમને એટલું જ કહ્યું, તમને જે વાલામાં વાલી ચીજ લાગતી હોય એ મને આપો, મારે બીજું કઈ જોઈતું. મહાદેવ વિચારમાં પડી ગયા, આ ખરો મળ્યો છે. આખી દુનિયા એને ગાંડો ગાંડો કહે છે, એની ભાભી તો કહે છે અક્કલ નથી અક્કલ નથી. અને એને કહ્યું, જો મને વાલામાં વાલી કોઈ વસ્તુ હોય તો એ ભગવાનની રાસલીલા છે. ભગવાન જયારે રાસલીલા કરતા હોય એ દૃશ્ય જોવા માટે હું એ લાલાયિત થઉં છું. આ હું તને આજે રાસલીલા જોવા લઈ જાઉં. અને નરસિંહને એમણે રાસલીલા બતાવી. એ રાસલીલા જોઈ, અને પહેલેથી તો એ ભક્ત હતો જ, અને રાસલીલા જોઈને મહાદેવમાંથી એની ભક્તિ છે ને કૃષ્ણમાં રૂપાંતરિત થઈ. પહેલા મહાદેવનો ભક્ત હતો, હાટકેશ્વર મહાદેવ, એમાંથી રૂપાંતરિત ભક્તિ થઈ ગઈ કૃષ્ણની. અને પછી તો પાગલ પાગલ થઈ ગયો, ગોપી ભાવ જેને કહે છે. વૈષ્ણવ પરંપરામાં એક ગોપી ભાવ છે, અને ગોપી ભાવનો અર્થ છે પોતાને ગોપી માનીને, ભગવાનને પતિ માનીને, ભગવાનને પતિ ભાવથી ભજવા. આખો દિવસ તમને આ ખવડાવું, તમને આ કરું, તમને આ હાર પહેરાવું, તમને પવન નાખું, તમને પોઢાડી દઉં, તમને આ કરી દઉં. આખો ગોપી ભાવ જ ગોપી ભાવ. અને ગોપી ભાવમાં જયારે આવ્યો જુનાગઢની અંદર પાછો, અને ભાભીના ત્યાં જઈ અને ઉભો રહ્યો, એમના દીદાર જોઈને ભાભી તો વધારે ચમક્યા, કપડાં બદલી નાખેલા. એ નાચે કૂદે ગાય, કૃષ્ણની લોરીઓ ગાય, કૃષ્ણ મય થઈ ગયેલો. અને ભાભીએ કહી દીધું એના ભાઈને, કાં તો આ ઘરમાં નહીં, કાં તો હું ઘરમાં નહીં. મીરાબાઈ એકલાને નહીં, એકની આ દશા થઈ. ભાઈ લાચાર થયો, અને છેવટે એ 15 વર્ષની ઉંમરમાં એ નરસિંહ અને માણેક એ બંને હાથે ને પગે એ નાગરના ઘરમાંથી નીકળ્યા, અને જઈ અને પછાત કોમના ઘરમાં જઈને રહ્યા, ઓસરીમાં જઈને રહ્યા. એ ઓસરીમાં કોઈ ઘર ના આપે. એમાંય બન્યું એવું કે નાવા માટે દામોકુંડ છે, એ દામાકુંડે નાવા માટે જાય તો હરિજન વણકરો બધા એ વણકરો ઉભેલા, અને એમણે કહ્યું, મહેતા તમે વૈષ્ણવ છો ને? હા ભાઈ હું વૈષ્ણવ છું. તો અમારે ત્યાં ભજન કરવા આવશો? અમારે ત્યાં ભગવાનનું ભજન કરવા આવશો? કે જરૂર આવીશ, જરૂર આવીશ. 500 વર્ષ ઉપર એ વણકરોના વાસમાં ગયા, અને આખી રાત બેસીને ભજન કર્યું. અને વણકરોના હાથનો પ્રસાદ એમણે આરોગ્યો. જોત જોતામાં આખા ગામમાં વાત ફેલાઈ ગઈ, નરસિંહો વટલાઈ ગયો, નરસિંહો વટલાઈ ગયો, નરસિંહો વટલાઈ ગયો. આજે આ દશા છે તો 500 વર્ષ ઉપર શું દશા હશે તમે વિચારો. અને બધાએ ભેગા થઈને કહ્યું, કુળ બોળી નાખ્યું, અમારું કુળ બોળી નાખ્યું. ચારે તરફ એના ઉપર ફિટકાર ફિટકાર. કોઈ પ્રશ્ન નહીં, કોઈ બોલાવે નહીં, કોઈ ચલાવે નહીં, કોઈ એની સાથે વાત કરવા તૈયાર નહીં. ઘરમાં ખાવાને દાણો નહીં, પહેરવાને કપડાં નહીં, કોઈ આવક નહીં. બસ એક જ આવક, એક જ વસ્તુ, એક હાથમાં તંબુરો અને બીજા હાથમાં મંજીરા. કૃષ્ણ સિવાય બીજો કોઈ આશરો. અને એવી સ્થિતિમાં એમને 2 સંતાન થયા. દીકરીનું નામ કુંવરબાઈ અને દીકરાનું નામ શામળ શાહ. આ 2 સંતાનો થયા. આ 2 સંતાનોના વિવાહ કેવી રીતે થયા, અને નરસિંહે 500 વર્ષ પહેલા વૈષ્ણવ પરંપરામાં શું પ્રદાન કર્યું, અને એમણે શું પરિવર્તન કર્યું, એની ચર્ચા કાલે.
કૃષ્ણ કનૈયા. પ્રેમમાં બુદ્ધિની પ્રધાનતા નથી, પણ હૃદયની પ્રધાનતા છે. ભક્તિ માર્ગમાં જો હૃદયને સ્થાન ન આપવામાં આવ્યું હોય તો એ ભક્તિ માર્ગ તેજસ્વી થઈ શકે નહીં. એટલે 15મી શતાબ્દી આવતા આવતા ભાગવત ધર્મ છે ને એને પાંખો ફૂટવા લાગેલી, ભાગવત ધર્મની અંદર, અને એમાં સમર્પણ ભાવ. તો એનું ગુજરાતમાં રૂપ થયું નરસિંહ મહેતાના રૂપમાં. તમે જાણતા હશો કે નરસિંહ મહેતાએ સંસારી માણસ, કમાય નહીં, પૈસો કમાવાની આવડત નહીં, આવડત નહીં એટલે મન જ ના લાગે. પહેલા મંદિરોમાં જઈને નાચે, સાધુઓના ભેગા રહે, એટલે સમાજમાં કોઈ પ્રતિષ્ઠા. અને સમાજમાં કોની પ્રતિષ્ઠા હોય? જેની પાસે પૈસો હોય. કોઈ ભગતડાની પ્રતિષ્ઠા હોય? તમે જ થઈ જુઓ ને, કાલથી ખબર પડશે. બહુ ડેડખા નાખો ને, બહુ માળાઓ પહેરો ને, ખેતીવાડીમાં જવાનું બંધ કરો ને, કઈ જે કઈ ઘરમાં પડ્યું હોય આપવા માંડો લોકોને, પછી ઘરવાળી જ કેવું કેવું સંભળાવે જોઈ લેજો. એ જ મારા પાસે આવીને કહે છે કે આમનું ભગતડું જરા છોડાવો ને મારા, અમારા ઘરમાં તો ભગતડું પેઠું છે એમ કે. લોકો જ કે છે, કઈ કરતા. લોકોમાં પ્રતિષ્ઠા કોની હોય? જે ખૂબ કમાતો હોય. ભલે ને પગાર 1000 નો હોય, પણ 5000 લાઈન પત્નીને આપતી હોય, પત્ની પૂછે નહીં કે આ 4000 બાકીના ક્યાંથી લાયા? પૂછે નહીં. અને બહુ પૂછે ને તો કે તારે જાણવાની જરૂર નથી, સારું ત્યારે તમે લાયા કરો ને આવું આવું. બહુ વાલો લાગે. અને પડોશીને વાલો લાગે, નાતમાંય વાલો લાગે, બધે જ વાલો લાગે. પૈસા કોને વાલા નથી લાગતા? નાતવાળાને વાડી બાંધવી હોય તે પેલા ભગતડા આવીને તો પૈસોય નથી આપવાના, પેલો તરત 5000 આપવાનો, એટલે તરત જ ઊંચા આસને બેસાડે, શેઠને ઉપર બેહાડો. શેઠ વિના કામ આગળ ચાલવાનું નથી. હવે પેલાને તો ત્યાં બેહાડ્યો હોય કે એને તો અહીં હમણાં ચા માગશે, પાછો જમવાના ટાઈમે જમવાનું માગશે. એટલે નરસિંહ છે ને એ નરસિંહની પ્રતિષ્ઠા નહીં, સમાજમાં માય નહીં. એમાંય પાછો આ તો બિલકુલ કેવો હૃદય પ્રેરિત જીવન જીવનારો. વણકરોના ત્યાં જઈને ભજન કરી આવ્યો, વણકરોના ત્યાં જઈને પ્રસાદ ખાઈ આવ્યો. હવે નાગર જેવા ઊંચી નાત, એ નાગર જેવી ઊંચી નાતમાં આવું કોઈ સહન કરવા તૈયાર થાય ખરું? હવે દીકરી ને દીકરો બે, પણ કોણ પરણાવા કોણ તૈયાર થાય? માણેક કે છે ભગત આમ ભગતણા કરીને તમે આ જિંદગી પૂરી કરવા આયા, પણ આ છોકરો મોટો થયો, હવે એને પરણાવવો પડશે. કોણ તમારા દીકરાને કન્યા કોણ આપશે? તો કે ચિંતા ના કર, મારો તાર તો સામળિયા સાથે છે. અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. ભગવદ્ ગીતા. અનન્ય હો. કૃષ્ણ જયારે કહી તો શરત પૂર્વક કે એમને એમ ના કહે. તું ચિંતા ના કરે તો મારો નાથ બધું કરશે. વડનગરના દિવાન, અને વડનગરના દિવાનની કન્યા થઈ મોટી, એટલે એમના પુરોહિતને કહ્યું તમે જુનાગઢમાં જાઓ ને, આપણી નાગરી નાથમાં જઈને જુઓ ને, કોઈ યોગ્ય મૂર્તિઓ હોય તો એવા યોગ્ય મૂર્તિયાના માટે નક્કી કરીને આવો. વડનગરની ત્યારે જાહો જલાલી. ઇતિહાસની ઘણાને ખબર નહીં હોય, વડનગર એકવાર ગુજરાતની રાજધાની હતી, નાગરોની જાહો જલાલી. મુસ્લિમ રાજ્ય થયું, વડનગરનું પતન થઈ ગયું, વડનગર બરબાદ થઈ ગયું. એવી જ રીતે એક ટાઈમ પાટણની જાહો જલાલી. પાટણના પહેલા પંચાસરની જાહો જલાલી. ખબર છે જયશિખરી રાજા ક્યાં રાજ કરતો? આજે પંચાસરમાં કઈ નથી. કેટલી રાજધાનીઓ બદલાઈ. ગાંધીનગર હતી કોઈ દાડો રાજધાની? એ તો આપણે કરીને. ગાંધીનગર તો હમણાં 20-25 વર્ષથી થઈ. આ વડનગરના દિવાનના પુરોહિત છે ને એ મૂર્તિઓ ખોળવા માટે જુનાગઢમાં આવ્યા. અને પછી સારા સારા કુટુંબોના છોકરાઓ બને એવું મોટા ભાગે કે જેના ઊંચા કુટુંબો હોય, ઘરમાં પૈસો હોય, અહંકાર હોય, એમના છોકરાઓ છકી ગયેલા હોય કે ના હોય? મોટા ભાગે છકી. પેલો પુરોહિત છે ને એ કસોટીમાં પ્રશ્નો પૂછે ને પેલા ઊંધા જ જવાબ આપે, મન ફાવે એવા જ. કારણ કે એમને તો પડી જ નથી, અમને કઈ દીકરીઓ મળવાની જ છે ને. અહીં તો કન્યાઓ પાછળ ફરે છે, અમારે કન્યાઓની ક્યાં ચિંતા છે? એમને કઈ કન્યાઓની ચિંતા હોય નહીં. અને એ બધા મૂર્તિયા નાપાસ કર્યા, એટલે એક નાગરને મશ્કરી કરવાની ઈચ્છા થઈ. એમ કરો મહેતા, એમ કરો. અમારે ત્યાં એક નરસિંહ કરીને એક ભગત છે ને, એનો છોકરો કે ગુણનો ભંડાર છે, તમારા બધા પ્રશ્નોનો જવાબ આપે. લાકડે માકડું વળગાડી દેવા દો ને એટલે દિવાનની છોકરીને ખબર પડે. આવા લોકો હોય છે કે નથી હોતા? ઊંધું ચત્તું કરી દેનારા હોય છે કે નથી હોતા? અને આ વડનગરના દિવાનનો પુરોહિત છે ને એ પહોંચી ગયો નરસિંહ ભગતના ત્યાં. પેલા એ કહેલું ઘર ગરીબ છે પણ ગુણ અને વિદ્યાનો કોઈ પાર નથી. મશ્કરીમાં શામળસાને બોલાયા
અને સામરસાને પ્રશ્નો પૂછ્યા. જે પ્રશ્નો પૂછ્યા એના સચોટ જવાબ મળ્યા. સચોટ જવાબ મળ્યા. પેલાનું મન ઠર્યું, બસ રૂપિયો આપી દીધો. ત્યારે તો મા બાપ રૂપિયો ના આપતા, પુરોહિતો જ રૂપિયો આપી આવે, બ્રાહ્મણો જ બધા લગ્ન નક્કી કરી આવતા. રૂપિયો આપી દીધો. અને એ રૂપિયો આપેલો પછી મિથ્યા થાય? એ જીભ કચરી એ મિથ્યા ના થઈ શકે. બસ કે ફલાણી તારીખે જાન લઈને આવજો. પણ જતા જતા કોઈએ કહ્યું કે એ મૂર્ખા, શું કરીને ગયો, જરા વિચાર તો કર. પેલો દિવાન ક્યાં અને આ ભિખારી ક્યાં? આના ઘરમાં તો પાશેર અનાજે નથી. એટલે વળી પાછા આવ્યા અને પાછા આવીને કહ્યું, જો મહેતા, જાન લઈને તો તમે આવજો, પણ અમારી શોભા વધે એવી જાન લાવજો પાછા. તમારી પ્રમાણે ના લાવતા, અમારી શોભા વધે. કે તમારી શોભામાં શું? કે જુઓ, જેટલા જનૈયા હોય દરેકના માથા ઉપર સાચી જરીના સાફા બંધાઈને લાવજો. સાચી જરીના, હો. અને સોનાની અંબાડી ને ઘોડા ને હાથી ને રથ ને આ બધું લઈને આવજો. અહીં ગાડાનું જ ઠેકાણું નથી. તો કહે છે કે હાથી ને અંબાડી લઈને આવજો, સાફા બંધાવજો. અહીં ચેથરાનું ઠેકાણું નથી કે સાફા બંધાવજો, જરીના સાફા. પેલી માણેક કહે છે, આ શું તમે ગડબડ કરી? આવો વેવઈ આપણને મળ્યો તે આપણે ક્યાં એના આગળ ઉભા રહી શકવાના હતા? એનો પૈસો ક્યાં, એની પ્રતિષ્ઠા ક્યાં? તું ચિંતા ના કરને, જે છે એ મારો શામળિયો. બસ આનું નામ અનન્યાસ ચિંતયંતો મામ. જાન જવાનો ટાઈમ આવ્યો અને ખબર નહીં કોણ જાણે ક્યાંથી કોઈ એક શેઠ આવી ગયા અને સાફાએ બંધાવ્યા અને બધા રથે કર્યા અને હાથીએ કર્યા અને ઘોડાએ કર્યા અને વાજતે ગાજતે આખી જાન લઈને પહોંચી ગયા અને ભગવાને એ પ્રસંગ પૂરો પાડી દીધો. આવો જ પ્રસંગ છે ને એ કુંવરબાઈના મામેરાનો પણ. પેલા 2 પથરા માગેલા ને, બીજું તો તમે શું લાવશો, પણ 2 પથરા લાવજો, સોનાના પથરા. આ 2 પ્રસંગો પૂરા પાડ્યા. પણ માણસ જયારે જીવતો હોય છે ત્યારે લોકો એને સમજી શકતા હોતા. માણસની મહત્તા તો એના મર્યા પછી થતી હોય. એ જીવતા જીવતા લોકો એને સમજી શકતા હોતા. જીવતા લોકો એના વિરોધીઓ થઈ જતા હોય છે. અને એમાંય વિરોધ, એમાંય અધૂરામાં પૂરું શું? આ નરસિંહની એક મંડળી, અને મંડળીમાં 3 સાધ્વીઓ ભળેલી. ક્યાંકથી કોઈ આવેલી યુપી, આમ તેમથી ફરતી, અને એને કોઈ આશરો નહીં, કોઈ આધાર નહીં. એટલે નરસિંહે કહ્યું, ત્યારે મારી ઓશરીમાં પડ્યા રહો ને. અને એ ભક્તિ કરે ને આ એ ભજન કરે, બધું કરે. માણેક ગુજરી ગયા. અને જયારે માણેક ગુજરી ગયા પત્ની, ત્યારે મહેતાએ લખ્યું, ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. રડ્યા નહીં. સારું, હવે એને મારી બહુ ચિંતા કરી, બહુ કાળજી રાખી. મરતી વખતે ક્ષમા માગી. આખો ઇતિહાસ વાંચો તો તમારા રોમ ઉભા થઈ જાય. માણેક જયારે મરણ પથારી હતી ને, ત્યારે નરસિંહે જઈને આંખમાં આંસુ લાવીને કહ્યું, માણેક, મેં તને સુખ ના આપ્યું. એક તો મારા જેવા ભગતડાના ત્યાં તું પરણી, મારી પાસે ખાવાનું ઠેકાણું નહીં, કપડાનું ઠેકાણું નહીં, ઘરમાં કશું ઠેકાણું નહીં, ને ઉપરથી ટાઈમ 2 ટાઈમ ગમે તેને મહેમાન લઈને હું આવું. મહેતા આવ્યા એટલે 2-4 ભેગા હોય જ. કોણ હોય? તંબુરા વાળા. બીજા કયા હોય? આ એ નવરા, પેલા એ નવરા. 2-4 તંબુરા વાળા ભેગા હોય જ. અને હોય એટલે પેલી માણેકને આજ્ઞા કરી દે, 4 માણસની રસોઈ કરજે. પણ એ રસોઈ શું કરે? હલ્લામાં કઈ હોય તો કરે, ઓર્ડર જ કરી દેવાનો. આ એ ભગત પેલા ને બધા બેઠા હોય. અને છતાંય માણેક એટલે માણેક. એ ઘરમાં ના હોય તો ગમે ત્યાંથી ગમે તેમ કરીને, ગમે તે કરીને, કઈ ને કઈ કરીને ખવડાવે. માણેક, મેં તને બહુ દુઃખ દીધું, મેં તને સુખ આપ્યું. જ્યારે પણ હું મહેમાનો લઈને આવું, તું કોઈ દાડો મારા ઉપર મોઢું ના ચડાવે. આ દિવસ છે, આ રાત છે, આ વહેલું છે, આ મોડું છે, એવી કોઈ ચર્ચા કર્યા વિના ચૂપચાપ તે કર્યું છે. માણેક, મને ક્ષમા કરજે. મરતી વખતે મહેતાએ ક્ષમા માંગી, મને માફી આપજે, મને ક્ષમા કરજે. અને માણેકે શું કહ્યું ખબર છે? માણેકે કહ્યું, જો મહેતા, આ જન્મે તો હું મરું છું, પણ મરતા મરતા હું સંકલ્પ કરીને મરું છું, હે ભગવાન, મને 7 જન્મ આપજે, ને 7 જન્મે આ નરસિંહો જ મને આપજે. મારે બીજો કોઈ ધણી જોઈતો. 7 જન્મ સુધી મને તમે ને તમે જ મળો. વહેલા આવજો, મોડા આવજો, મહેમાનો લઈને આવજો, રાત્રે આવજો. પણ માણેક કોઈ દાડો મોઢું ચડાવીને એમ નહીં કહેશે અત્યારે રસોઈ કરવાની ફુરસદ નથી, એટલે 7 જન્મ સુધી મારે તમને જ વરવું છે, બીજા કોઈને વરવું નથી. કૃષ્ણ કનૈયા. એ ભાગવત પરંપરામાં સૌથી મોટામાં મોટો યોગ છે
એ વિરહ છે. કયો છે? વિરહ છે. એની એક પ્રક્રિયા છે. પ્રેમ, ભક્તિ એટલે પ્રેમ. ભક્તિનો અર્થ થાય પ્રેમ. અને પ્રેમની પરાકાષ્ઠા યોગ નહીં વિયોગ. બીજા માર્ગમાં જ્યારે યોગની મહત્તા હોય ત્યારે યોગને પ્રાપ્ત કરવા વિયોગમાં જે ઝૂરવાનું, એ ઝૂરવાનું નામ અહીંયા યોગ છે. ગોપીઓ રોતી હોય ઝાડને જોઈને, વૃક્ષોને, નદીઓને, નાળાઓને, એકે એક ચીજને જોઈને રડતી હોય. તમે કૃષ્ણ જોયા? તમને કોઈ જગ્યાએ કૃષ્ણ મળ્યા હતા? એમના પગલાં કોઈ જગ્યાએ દેખાય છે? એમની એક નાની સરખી ચીજ પણ જો મળી આવે ને તો બધા આમ ભાવ વિભોર થઈ જાય. ઘણા ટાઈમ પછી પેલી અશોક વાટિકામાં સીતાજીને એક અંગૂઠી જોવા મળી હતી, વીંટી. પણ એ સીતાજીએ જેવી વીંટી હાથમાં લીધી એની સાથે જ જાણે રામ મળ્યા કે નહીં? ઓહો, આરે અંગૂઠી મારા નાથની, પ્રભુ પહેરતા જમણે હાથ જો, એક ભજનમાં આવે છે. આ એમના જમણા હાથમાં આંગળી ઉપર આ વીંટી રહેતી, આ એમની જ વીંટી છે. એટલે પ્રેમ છે ને એની પરાકાષ્ઠા છે એ વિયોગ છે. અને વિયોગ જે છે એ અગ્નિ છે. યાદ રાખજો. કબીરની એક સાખી છે, મને બરાબર યાદ નથી, પણ એ સાખીમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રેમ બરાબર કોઈ પીડા નહીં. અને પીડા જે છે એ પીડામાંથી જે અગ્નિ પ્રગટ થાય, એ અગ્નિની અંદર સાધકના જે પાપ હોય, તાપ હોય, સંતાપ હોય, મેલ હોય, ગાંઠો હોય, બધી બળીને ખાક થઈ જાય. એટલે વિરહ છે એ વેદના છે, પીડા છે. અને પીડામાંથી જે અગ્નિ પેદા થાય, એ અગ્નિમાં પેલો તપે, પેલો 5 ધોણી તપે. જેને એ અપ્રાપ્ત હોય એને થાય. તમને હું સતત સમજાયા કરું કે ભગવાન તમારી પાસે છે. અરે એથી આગળ વધીને તમને એમ સમજાવું કે તમે પોતે ભગવાન જ છો ને. હવે એમને વિરહ થવાનો હતો? એ તો તરત જ રસોડા સામું જોશે, બસ ત્યારે હવે ભગવાનનો થાળ ધરો. ભગવાનનો એટલે મારો. એટલે એને વિરહ નહીં થાય. વિરહ નહીં થાય એટલે વેદના નહીં થાય. અગ્નિ નહીં થાય. અગ્નિ નહીં થાય તો તપ થવાનું. આખી જે સાકાર ભૂમિકા છે, જે ભાગવત ધર્મની જે ભૂમિકા છે, એને જો નહીં સમજવામાં આવે તો એક માર્ગ બીજા માર્ગની ને બીજો માર્ગ પહેલા માર્ગની ઠેકડી ઉડાડશે. એકબીજાની ઠેકડી ઉડાડે. તમે તો બધા મૂર્ખા છો, પેલા કે તમે બધા નાસ્તિક છો. પણ બેયને સમજવા જેવા છે. તમને વ્યાપક ભગવાનની પ્રતીતિ હોય, પછી ડાકોર જાઓ કે દ્વારકા જાઓ તો ડાકોરને જોઈને કઈ આનંદ થાય ખરો? કશોય આનંદ નહીં થવાનો. પણ તમને એમ લાગે કે મારો ભગવાન ડાકોરમાં બેઠો છે, એટલે તમને પૂનમના દિવસની રાહ જોઈને બેઠા હો, ક્યારે પૂનમ આવે, ક્યારે પૂનમ આવે, ક્યારે પૂનમ આવે. અને પછી પૂનમ આવે, પગે ચાલીને જાઓ, ગાડીમાં બેસીને જાઓ, ઊંટ લારી કરીને જાઓ, જે રીતે જેને જે સગવડ પડે એ રીતે જાઓ. મન ક્યાં લાગેલું છે? ડાકોરમાં. યાત્રાએ લાગેલું છે ને. અને જ્યારે દૂર દૂરથી દેખાય રણછોડ ધજા ધોળી તારી, મારા હૈયે હરખના માય, રણછોડ ધજા ધોળી તારી. દૂરથી પેલી ધજા દેખાય એટલે એને ઉમળકો આવે, એને ઉભરો આવે. આહા, એ દેખાણી, એ ભગવાન દેખાણા. હવે આ કયો માર્ગ છે? આ ભક્તિ માર્ગ છે, સગુણ સાકારનો માર્ગ. એમાં એને ભગવાન પેલી જગ્યાએ દેખાય. એટલે જેવો ગાડીમાંથી ઉતરે કે બસમાંથી ઉતરે એટલે તરત જ એને ઉમળકો હોય કે ક્યારે પહોંચી જવું, કઈ બંધ ના થઈ જાય મંદિર, કઈ દરવાજા બંધ ના થઈ જાય. અને ઉમળકા ભેર દોડતો હોય, ઝટ 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 જઈને દરવાજામાં જઈને આમ દર્શન કરે. અને એ વખતે તમે ભગવાનના દર્શન ના કરજો, હું તમને ભલામણ કરું છું. તમે માણસ જીવનનું અધ્યયન કરજો. જે પૂનમ કે એવા દિવસો તમે જાઓ તો તમે ભગવાનના દર્શન ના કરશો, પણ દર્શન કરનારાના દર્શન કરજો. તમને પ્રતીતિ થશે. એમાં કેટલાયના ચહેરા ઉપર આમ આત્મ વિભોરતા, આમ કરતા હોય, આમ કરતા હોય, એમ કોઈ આમ કરતા હોય, કોઈ કઈ કરતા હોય. એમના અંદરથી ઉમળકા નહીં કરતા હોય. બધા હરખા ના હોય, કોઈ બીજા હોય, પાછા ગજવા કાપનારા હોય. કઈ બધા સરખા હોય?
પણ તમે દર્શન કરનારો જે વર્ગ છે ને, એ દર્શન કરનારા વર્ગનું તમે દર્શન કરજો તો તમને ખ્યાલ આવશે કે એમના મન ઉપર શું ફરી રહ્યું, એમના હૃદયમાં શું ઘુમડાઈ રહ્યું. ત્યારે એ ભાવ વિભોર થઈને, તન્મય થઈને, કૃષ્ણ રણછોડ જય રણછોડ જય રણછોડ, એમાં એકાદ મંડળી આવી હોય અને જય રણછોડની ધૂન થતી હોય એટલે વગર બોલાવે લોકો એમાં જય રણછોડ કરવા કૂદી પડે, ગુલાલ ઉડાડે, રંગ કરે, આનંદ કરે. આ છે ભાગવત ધર્મ. આ એક સાકાર માર્ગ છે, સગુણ માર્ગ છે. અને સગુણ માર્ગમાં પરમેશ્વરને શોધવાનો નથી, પરમેશ્વરને જાણવાનો નથી. તું કેવો છે, શું છે ને શું નથી, પંડિતોનો વિષય જવા દો. જે જ્ઞાનીઓ હોય એ જાણે. તું જેવો હોય એવો, અને હું પણ જેવો હોઉં એવો, પણ મારે તને પામવાનો છે. અને મારે તને પામવો છે, પણ મારાથી એક ડગલું ચાલી શકાય એવું, મારાથી એક ડગલું ચાલી શકાય એવું નથી. એટલે શ્રીમદ વલ્લભાચાર્ય છે, એમણે કહ્યું છે કે ઈશ્વરની પ્રાપ્તિ સાધનોથી નહીં, કૃપાથી થતી હોય છે. કૃપા સાધ્ય. જરા તુલના કરજો, જરા સરખામણી કરજો. બુદ્ધે કહ્યું કશું જ પ્રાપ્ત કરવાનું નથી, કંઈ જ પ્રાપ્ત કરવાનું નથી. માત્ર 8 પ્રકારના નિયમ પાળીને તમે જીવન જીવો તો તમને શાંતિ પ્રાપ્ત થશે. નરસિંહ મહેતાએ એ જ સમયમાં સૌરાષ્ટ્રમાં આ જે પ્રેમ લક્ષણા ભક્તિ છે ને એને શરૂ કરી દીધી. વલ્લભાચાર્ય અને નરસિંહ લગભગ સમાનાંતર છે. નરસિંહ થોડા પહેલે છે, પછી વલ્લભાચાર્ય છે. પણ એમની ભક્તિની અંદર કૃષ્ણના વિરહના પદો છે, ગોપીઓના ગીતો છે. અને એ એક જો ભજન તમે સાંભળો તો તમને એમ જ લાગે કે જાણે આ કૃષ્ણના વિરહમાં લખાયેલા બધા પદો છે. વાયા ને વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટવક્યા મોર, મળવા આવો સુંદર વર શામળિયા. આ પ્રેમ લક્ષણા ભક્તિ. મળવા આવો સુંદર વર શામળિયા, વાયા ને વાદળ ઉમટ્યા. કેટલી સરસ વાત છે. જો આ વાયરો ફૂંકાયો, વાદળા આકાશમાં ચડ્યા છે, મેઘાડંબર થઈ ગયું છે, અને હવે એ સુંદર વર, હવે તો તમે મળવા આવો. તમે મળવા તે નાઓ શા માટે? અને પછી ઉલાહના, તમે છોરે જન્મના ચોર, મળવા આવો સુંદર વર. હવે પેલો જ્ઞાન માર્ગી કહેશે કે તમે ચોર છો, એમ ભગવાનને કોઈ ચોર કહે? અને જેને ચોર કહો એને સારું લાગે ખરું? અરે સારું લાગે. ક્યારે સારું લાગે? જો એ પ્રેમથી કહેવાતું હોય તો. લગ્ન થતા ને પેલા લગ્ન તો ફટાણા ગવાતા, હવે તો નથી ગવાતા, પણ પહેલા છે ને ફટાણા ગવાતા. ફટાણાનો અર્થ શું? કે આ પક્ષની જાનડીઓ પેલા પક્ષને ગાળો દે, અને પેલા પક્ષની જાનડીઓ છે એ આ પક્ષને ગાળો દે. અને એમાં કોને વધારે ગાળો દે? કે જેના ઉપર વધારે ભાવ હોય એ. એટલે પેલા જાનમાં જે આવ્યા હોય ને એ લોકો સાંભળે તન્મય થઈને, તમે આ અને તમે આવા અને તમે તેવા અને બધું જાત જાતનું બધું કે. પણ જેનો વારો ના આવ્યો હોય ને એને બિચારાને દુઃખ લાગે કે આ બધાને ગાયા ને હું તો રહી ગયો. પેલા ભાઈને ગાયો, પેલા ભાઈને ગાયા, પેલા ભાઈને ગાયા, પણ મને તો ગાયા જ નહીં. પછી જાણી કરીને આડો ઉતરે, આડો આખો પાછો, એટલે નજર પડે કે જુઓ હું એ છું, ગાઓ મને ગાઓ. અને પેલી જાનડીઓની નજર એના ઉપર પડે એટલે એમનો ઝપાટો આવી જાય, એટલે ગવડાવવા માંગે. અને ગવડાવે એટલે એને આનંદ થાય. આ માર્ગમાં ભગવાનને કહ્યું તમે છોરે, તમે ભરવાડના ભાણે જ મળવા આવો સુંદર વર શામળિયા. એક વાત એ કહેતા જાય. અને તમે ગોકુળમાં ગૌધેન ચારંતા, તમે કારી તે કામળી ઓઢનતા, એક વસ્તુઓ કહેતા જાય. આ આખું પ્રેમ લક્ષણા ભક્તિ. અને પ્રેમ લક્ષણા ભક્તિમાં હૃદય ખીલ્યું હોય, ભાવનાઓ જાગી હોય, અને તન્મય થઈને માણસ ભાવ વિભોર થઈને ગાતો હોય. બુદ્ધિને એક તરફ મૂકી દીધી હોય, તું હમણાં બિચારી થઈને બેસ, તું હમણાં બિચારી થઈને બેસ, તારી જરૂર નથી, તારી જરૂર હશે ત્યારે અમે તને બોલાવશું. અને આ માર્ગનો પ્રચાર શ્રીમદ વલ્લભાચાર્ય એક તરફ નરસિંહ મહેતા, બીજી તરફ ચૈતન્ય મહાપ્રભુ, આ બધા ભેગા થઈ અને દક્ષિણના જે આળવાળ સંતો, એ આળવાળ સંતોની પ્રગટાવેલી જે આ મશાલ,
ભાગવતમાંથી નીકળેલી આ દક્ષિણમાંથી પ્રગટેલી મશાળ ધીરે ધીરે ઉત્તરમાં ફેલાવા લાગી. ગઈકાલે મેં તમને કહ્યું નરસિંહ મહેતાના પત્ની ગુજરી ગયા, અને પત્ની ગુજરી ગયા એટલે નરસિંહે કહ્યું, ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. સારું થયું. અને એક વાત આ પણ સાચી છે, જેના સાથે અત્યંત પ્રેમ હોય ને એની સાથે અંતે તો છૂટવાનું જ છે કે નહીં? કોઈ આગળ કે કોઈ પાછળ જશે કે નહીં જાય? વ્યાસજીએ કહ્યું ભાગવતમાં, સુખદેવે કહ્યું કોને? પરીક્ષિતને, જો પરીક્ષિત 2 લાકડા નદીમાં તરતા તરતા આવે છે, 2 લાકડા, અને પછી એક જગ્યાએથી ભેગા થઈ જાય છે, અને ભેગા થઈને કેટલોક ટાઈમ સાથે ને સાથે ચાલે છે. અને સાથે ચાલવાનું એક સુખ છે કે નહીં? સાથે ચાલવાનો એ આનંદ છે કે નહીં? પણ પછી રસ્તામાં એક શિલા આવે છે, 2 લાકડા જઈને ટકરાય છે, એક આમ ગયું ને બીજું આમ ગયું. હવે 2 પાછા ભેગા થશે ખરું? કોઈને કઈ ખબર? એમ સંસારમાં ઘણા સંબંધો છે, એમાં પતિ પત્નીનો પણ સંબંધ છે, અને પતિ પત્ની પણ 2 સાથે લાકડાના રૂપમાં એક થયા, વર્ષો સુધી સાથે ચાલ્યા, પણ મૃત્યુ કઈ સાથે જ આવે એવું કોઈ લખી આપ્યું છે? કોઈનું આગળ તો કોઈનું પાછળ. અને મૃત્યુ આવે અને 2નો વિયોગ છૂટો થવાનો થાય, 2 જુદા પડે એના પહેલા જો વૈરાગ્યની ભૂમિકા થઈ ગઈ હોય તો મરનાર અને મૃત્યુને જોનાર 2ને તૃપ્તિ હોય. મરનાર એમ કે મારામાં મન રાખશો, મારામાં મન ના રાખશો. આપણે 50 વર્ષ સાથે રહ્યા, 60 વર્ષ સાથે રહ્યા, કાં તો તમે પહેલા જવાના હતા, કાં તો હું પહેલા જવાની છું, પણ મારામાં મન રાખશો, ભગવાનમાં મન રાખજો, એને જ્ઞાન સૂજે. અને આવી રીતે જયારે મરતી હોય અને પેલો બેઠો બેઠો એમ કહેતો હોય કે તારું મને ભગવાનમાં રાખજે, છોકરામાં મારામાં રાખીશ નહીં, તો આ ઉત્તમ ભૂમિકા થઈ કે ના થઈ? જે માણે કે ગરીબ અવસ્થામાં, દરિદ્ર અવસ્થામાં નરસિંહ મહેતાની સેવા કરેલી, પડછાયો થઈને સાથે રહેલી, કોઈ શ્રીમંતની પત્ની શ્રીમંત પુરુષની આજ્ઞાનું પાલન કરીને સાથે ને સાથે રહે, એમાં કઈ મોટી વાત હતી? કારણ કે એને તો જે ઢગલા જોઈએ તો ઢગલા લાવીને આપે છે, પણ જેને સંસારના સુખ આપ્યા જ નથી, જેને સંસારના સુખ મળ્યા જ નથી, અરે પેટ ભરીને ખાવાનું જે નથી આપી શક્યો, એનો પડછાયો થઈને કોણ રહે? એની સાથે કોણ રહે? અને જે રહે એ જાતવાન હોય, બીજી કોઈ રહી શકે? જે રહે હોય એ જાતવાન જ હોય. એટલે માણેક છે ને, એ માણેકમાં માણેકપણું હતું. નરસિંહે કહ્યું ભલે ભગવાન તારો મોક્ષ કરે, કલ્યાણ કરે. નરસિંહ મહેતા વિધુર થયા, પણ પુત્ર અને પુત્રી થોડા જ દિવસો થયા હશે અને સામળશાનું પણ મૃત્યુ થઈ ગયું. સામળશા પણ, અને પુત્ર વધુ વિધવા થઈ. તમને ઘણાને ખબર નહીં હોય, નરસિંહ મહેતાના જે ભજનો છે ને એમાં એના પુત્ર વધુનો યોગ છે. ભર યુવાવસ્થામાં દીકરી જેવી એ પુત્ર વધુ વિધવા થઈ, પણ એનામાં કવિત્વ શક્તિ હતી, પિંગળ ભણેલી, અને કવિત્વ શક્તિના કારણે એને પણ કેટલાક ભજનો રચ્યા. પણ એને નરસિંહના નામે કર્યો. નરસિંહના નામે, આ પહેલાની આ પદ્ધતિ, કબીરના નામે કેટલાય લોકોએ ભજન રચ્યા છે. અને એટલે આજે એના ભજનો જુદા નથી, પણ એમ કહેવાય છે કે નરસિંહના ભજનોની અંદર 3 આંતરાઓ છે. ધ્યાન દેજો, 3 મોટા આંતરાઓ છે. પ્રેમ લક્ષણા વાળા ભજનો, નીતિ નિયમ વાળા ભજનો. નીતિ નિયમ વાળા એટલે રાત રહે જાહરે પાછલી સટ ઘડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું. જોગિયા હોય તેને જોગ સંભાળવા, ભોગિયા હોય તેને ભોગ તજવા. પતિવ્રતા નારીએ કંથને પૂછવું, કંથ કહે તે કાને ધરવું. આ નીતિના વાક્યો. તેમાં 3 મોટા અંતરા છે. એક ભજનો છે એ પ્રેમ લક્ષણા ભક્તિના ભજનો છે, બીજા ભજનો છે એમાં નીતિના ભજનો છે, અને ત્રીજા ભજનો છે એ શુદ્ધ વેદાંતના ભજનો છે, બ્રહ્મ જ્ઞાનના ભજનો છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંત તો હેમનું હેમ હોય. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. આ 3 ભજનો છે. આ 3 ક્રમે ક્રમે લખાયેલા નથી. ઘણા લોકો એમ માને છે કે આ ક્રમે ક્રમે લખાયેલા, પણ ક્રમે ક્રમે લખાયેલા નથી. પણ આ 3 કક્ષા એના અંદર હતી. એ એક તરફ ઊંચામાં ઊંચા જ્ઞાની હતા, બીજી તરફ ઊંચામાં ઊંચા ભક્ત હતા,
અને ત્રીજી તરફ એ સંસારના બહુ મોટા વેદતા હતા, તજજ્ઞ હતા. એટલે ત્રણેય કક્ષાઓ એમની સાથે એક સાથે. ઘણા પ્રસંગોમાંના એક બે પ્રસંગ હું તમને એમને કહીશ. વેવાઈ મળ્યા અને વેવાઈ હંમેશા એમની મશ્કરી કરે. સુખી વેવાઈ, નાગર બ્રાહ્મણ, ઊંચું કુળ, અને આ ભગત. હવે ભગતમાં પાછા વેતા વિનાના ભગત. દુનિયામાં તો વેતા વિનાના જ લાગે ને. એટલે જયારે જુઓ ત્યારે નાક ચડાવે. પહેલાનો જમાનો, સંબંધ તોડાય નહીં એટલે તોડાયેલા નહીં. બાકી આ વેવાઈ ઉપર કઈ વાલ ઉપજે. તંબુરો અને મંજૂરો લઈને આજે તમને વેવાઈ મળે, તમને કેવા લાગે? તમે એમ કહો, હેડો આણંદમાં અમારા વેવાઈ રહે છે, અને આપણે જઈએ. વેવાઈના આંગણે સરસ મજાની મારુતિ ઊભી હોય, આલિશાન બંગલો હોય, ટાઇલ્સ હોય, એર કુલર મૂકેલું હોય. એટલે તમારા વેવાઈને જોઈને અમને સુખ થાય કે ના થાય કે વેવાઈ સારા મળ્યા છો, અને તમને ગૌરવ થાય જોયા અમારા વેવાઈ, હા જોયા. અને ઘરમાં છોકરા બોકરા બધા ચમ 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 બધું પહેરીને ફરતા હોય. આપણે સોફા ઉપર બેસીએ તો આમ સોફા આમ ઝૂલતા હોય. સરસ મજાની ડીશોમાં કઈ આઈસ્ક્રીમ આવે, કઈ ફલાણું આવે, કઈ ફલાણું આવે. એટલે તમારા ઉપર માન વધે કે નહીં કે વેવાઈ સારા છે, અને તમને ગૌરવ થાય કે ના થાય? હવે તમે કહો ગાડો વેવાઈના ત્યાં, અને વેવાઈના ત્યાં જઈને જુઓ તો ઝૂંપડા જેવું ઘર હોય, હરખો કોથળોય બેસવાનો હોય નહીં, કશું ઠેકાણું હોય નહીં. આઈસ્ક્રીમ તો વાત જવા દો, પણ ઘરમાં લુખા રોટલાનું ઠેકાણું ના હોય તો તમને શરમ આવે કે આમને ના લાયો હોત તો. હવે આ વેવાઈ જેવો છે હું જ સમજુ એટલું સારું, પણ આમને ભેગો ના લાયો હોત તો સારો છે. યાદ રાખજો, દુનિયામાં જેટલી સુગો છે ને, એ સૌમાં મોટામાં મોટી સુગ માણસ જાતને ગરીબાઈ ઉપર છે. લખી રાખજો, સૌથી મોટામાં મોટી સુગ છે ને એ ગરીબાઈ ઉપર છે. અને એટલે બીજી વાત હું તમને કહું છું કે જો તમારે લોકોના સુગનો ભોગ ના બનવો હોય તો ગરીબ હોવ તો પણ ગરીબ દેખાવાનો પ્રયત્ન ના કરશો. કોઈ આપવાનું નથી, પણ જ્યાં ગરીબનો દેખાવ શરૂ કર્યો, અહીં નથી, અહીં નથી, આમ નથી, નોકરી નથી, ધંધો નથી, પૈસા નથી, એટલે લોકો તરત જ ઈચ્છે કે જલ્દી ઉઠીને જાય તો ફરી બીજી વાર તમને આવકારે નહીં આપે. અરે જે થવાનું હશે એ થશે, પણ બાદશાહની માફક રહો. બાદશાહની માફક રહો એટલે ઓછામાં ઓછું તમારા ઉપર કોઈ ઘૃણા તો ના કરે. પણ જો તમારી ગરીબીને ગા 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 કરશો જ્યાં જાઓ ત્યાં, એટલે તરત જ તમારા ઉપર એક પ્રકારની અરુચિ ઊભી થશે. તો જેટલી સુગો દુનિયામાં છે એ તમામ સુગોમાં સૌથી મોટામાં મોટી જે સુગ છે ને એ ગરીબાઈની સુગ. એટલે અમીરી હોય ને તો અમીરીને ઢાંકજો, અને ગરીબી હોય તો ગરીબીને ઢાંકજો. અમીરીને ઢાંકશો તો અહંકાર નહીં થાય, અને ગરીબીને ઢાંકશો તો તમારા અંદર લઘુતા ગ્રંથિ નહીં આવે. લઘુતા ગ્રંથિ, દીનપણું નહીં આવે. ભગવાનના આગળ ખુલ્લી મૂકી દેજો, એના આગળ રડજો, માથા કૂટજો, પણ કોઈ ના હોય ત્યારે. પણ જો ઘરે ઘરે ફરી, આજ તો અમારા ઘરમાં આ બધા કેરીઓ લાવે છે, કેરીની સિઝન છે, પણ શું કરીએ, કેરી નથી, કેરી નથી, કેરી નથી, તો કોઈ આપી દેવાનો હતો? કોઈ લોકો કહેશે પેલી કેરી ઉપર ઢાંકો જો નજર ના પડી જાય, પાછી ઘરમાં કઈ ખૂણામાં પડી હોય તો એ લોકો ઢંકાવી દેશે. એટલે ગરીબાઈને ઢાંકજો તો તમારા અંદર જે દીનતા છે ને એ દીનતા નહીં આવે. અને અમીરીને ઢાંકશો તો અહંકાર નહીં આવે, મિથ્યા અહંકાર નહીં આવે. નરસિંહ મહેતામાં ભારો ભાર ગરીબી છે, કારણ કે પૈસા કમાવામાં જન્મ્યો જ નતો, અને પૈસા કમાવાનું કામે લાગ્યો હોત ને આજ નરસિંહની કથા ના હોત કથા. આ 400 વર્ષ પછી, 500 વર્ષ પછી નરસિંહના પ્રભાતિયા રેડિયો ઉપર ના આવતા હોત, એ નરસિંહ મહેતાના આખ્યાનો ના થતા હોત. એ કઈ પૈસા કમાવા માટે જન્મ્યો નતો. એ જે કમાવા માટે જન્મ્યો હતો ને એને દુનિયાને ગમતું જ નથી. એટલે પેલા વેવાઈ જયારે જુઓ ત્યારે મશ્કરી કરે, જયારે જુઓ ત્યારે. કોઈ વાર ભગવાન મળે જરા બતાવજો, ભગત આ પૂંછડું પકડ્યું છે તો પાછા એકલા ને એકલા મોક્ષે ના જતા, સ્વર્ગે ના જતા, અમને બતાવજો. અને આ બિચારા કઈ વાંધો નહીં, બતાવશું. કોઈ વાર વળી મારો વાલો એમ કહેવાય છે કે નરસિંહ મહેતાને 56 વાર દર્શન આપ્યા. કેટલી વાર? 56 વાર દર્શન આપ્યા. પ્રાણ હૃદયમાં એટલી તડપ, પ્રભુ પ્રભુ, કૃષ્ણ કૃષ્ણ. અને દ્વારકા જઈ રહ્યા છે, સાથે વેવાઈ છે. રણ ખારો પાટ, જેને દ્વારકાની યાત્રા કરી હશે એને ખબર પડશે. કરી છે? જો પગે ચાલીને કરી હોય ને, ખારો પાટ આટલું તણખલું જોવા ના મળે. એકદમ બંજર ભૂમિ. અને પેલા વેવાઈ
કે છે કે ભૂખ લાગી છે, પાણીએ નથી, ખાવાનું નથી, ને હવે શું કરશું? કે મારો વાલો 1000 હાથ વાળો છે. યોગક્ષેમમ વહામ્યહમ. એટલામાં જોયું તો દૂરથી 1000 ગાયોનું ધાણ લઈ અને એક રબારી છે ને ભરવાડ, મોટા મોટા પગ ને ઊંચું કદાવર શરીર ને મોટું પાઘડું બાંધેલું, આ ખંભા ઉપર ડાંગ છે ને અલપતો મલપતો આમ આમ થતો રાગડા તાણતો આવી રહ્યો છે. અને આ નરસિંહે કહ્યું કે હે મારો વાલો આવ્યો હતો. ઘરે જવા દે વાલા વાળી, આ તો ભરવાડું હાડું અમારા ગામનું, આવા તો ગણાય, એમ કે આવા તો અમારા વાલા ગણાય અમારા ગામમાં, અમે તો એમને પાસે નથી, એમ કે આ ભરવાડ નથી, આ ખારા પાટમાં કઈ ચરવાનું નથી, આ મારો વાલો જ છે. પણ એને ગળે વાત ઉતરે. નજીક આયા એટલે પેલા ભરવાડે કહ્યું કે મહેતા જય શ્રી કૃષ્ણ, કે જય શ્રી કૃષ્ણ. કઈ તરફ? કે દ્વારકાની યાત્રાએ જઈએ છીએ, પણ ભૂખ બહુ લાગી છે. ભૂખ લાગી છે કહેતા શું નથી. ભરવાડ નીચે બેઠો, ફાળિયામાં રોટલો બાંધેલો, આ ફાળિયું ખરું ને, એમાં રોટલો બાંધેલો, એ ફાળિયાનો વાળ ઉખેડી અને એમાંથી રોટલો કાઢ્યો, મહેતાના આગળ મૂક્યો અને ઉભા રહો એમ કે હું ગાય દોહી લાવું, દૂધનો રોટલો ખાઓ. તો પેલા વેવાઈ જે શુદ્ધ ઊંચા જે નાગરને નાક ચડાવીને આમ દૂર બેઠા, આ ગંધાતું ફાળિયું, ખબર નહીં જયારે ખરીદ્યું હશે ત્યારનું પેર કરતો હશે, એમાં કેટલો પરસેવો પેસી ગયો હશે. અને હવે એનો રોટલો પેલા મહેતા કહે છે કે જો આ 56 ભોગ સમજી લેજો, મારા વાલાનો પ્રસાદ છે હો. અરે જવા દો વાલો એમ કે અભડી ગયા, તમે તો વટલાયા તો અમને વટલાવા છે. એ તો ખસીને દૂર બેઠા. પેલો ગાય દોઈ લાયા અને ગાયનું દૂધ અને રોટલો, અને મહેતા કઈ બટકે ને બટકે ખાય છે ને ગીત ગાતા જાય છે. વેવાઈને કહે છે લો જોજો ચૂકતા નહીં, લેજો હો. કઈ કણ પડ્યા હોય તો જુઓ. આવા કેટલીય વાર એમને પરમેશ્વર એમને હાજરા હજુર. એ વખતે જુનાગઢમાં રા માંડલિકનું રાજ્ય ચાલે, રા માંડલિક. અને નાગરોએ ભેગા થઈને ફરિયાદ કરી કે આ નરસિંહ ભ્રષ્ટ થઈ ગયો છે, પતિત થઈ ગયો છે, ધર્મ વિમુખ થઈ ગયો છે, હરિજન વાસમાં જઈ અને એ ખયાયો છે અને ભગવાનની કોઈ મર્યાદા રાખતો નથી, એટલે આ ધર્મનો નાશ કરી રહ્યો છે. રાજા વાજાને વાંદરા જેલમાં પૂરી દીધો. અને જેલમાં પૂરીને કહી દીધું, જો નરસિંહ તું દુનિયાને બગાડી રહ્યો છે. સોક્રેટિસના ઉપર ઇલ્જામ હતો ને, કોના ઉપર નતો? કબીરના ઉપર હતો. કબીરના ઉપર બાદશાહે મૂકેલો, આના ઉપર રાજાએ મૂકેલો. એને કહ્યું હું ધર્મ બગાડતો નથી, હું તો સાચો ધર્મ લોકોને બતાવું છું, ધર્મના માર્ગે હું તો લોકોને ચલાવું છું. પણ રા માંડલિકને એને કહ્યું જો સવારના પોર સુધીમાં આ જે ઠાકોરજીને ચડાવેલો હાર છે, એ હાર જો તારા ગળામાં આવીને નહીં પડે તો હું તને ફાંસીએ ચડાવી દઈશ. પ્રભાત ઉગશે ને રાજા મને મારશે, એક ભજન છે. એક બહુ સરસ ભજન છે નરસિંહ મહેતાનું, અને એમાં સારંગ રાગ ગાયેલો છે. એવું કહેવાય છે એમણે સારંગ રાગ છે ને એ ગીરો મૂકેલો 60 રૂપિયામાં, એ વખતના 60 રૂપિયા. શા માટે ગીરો મૂકેલો? એક બ્રાહ્મણની છોડી પરણાવવા માટે. કુંવારી રહી જતી હતી ને બાપ રોતો હતો, રાત્રે ધ્રુસકા સંભળાયા, સવારે જાન આવશે ને અમે શું કરશું. 60 રૂપિયા તો ત્યારે ઘણા થઈ જતા. એક વેપારીની પેઢીએ જઈ અને એને કહ્યું મને 60 રૂપિયા આપો, પણ અમે તો ધીરીએ, સોનું ચાંદી કઈ દાગીના હોય એના ઉપર ધીરીએ, તમારી પાસે છે શું? એ મારો સારંગ રાગ રાખો, અને જ્યાં સુધી સારંગ રાગ હું છોડાવીશ નહીં ત્યાં સુધી સારંગ રાગ કોઈ દિવસ ગઈશ, મારો સારંગ રાગ હું ગીરે મૂકું. અને સારંગ રાગ ઉપર એ વેપારીએ એને 60 રૂપિયા આપેલા, એ 60 લાવીને પેલા બ્રાહ્મણને આપી દીધે. હવે અત્યારે સારંગ ગાય તો ભગવાન આવે, પણ સારંગ તો ગીરે મૂકેલો. હવે ગીરે મૂકેલો છોડાવવો કેવી રીતે? સારા 60 રૂપિયા લાવવા ક્યાં? ફરી પેલા સામળશાને ખબર પડી. પેલો ઊંડી સ્વીકારનારો ખરો ને, એને રાત્રે ને રાત્રે રાગ છોડાયો અને મહેતાને કહી દીધું કે રાગ તમારો છૂટો છે. મને એ ભજન નથી આવડતું, પણ રેડિયો ઉપર ઘણી વાર આવતું હોય છે. તમે ભજનને તન્મય થઈને સાંભળજો, એની એક એક કડીઓ સાંભળજો. એ જાગજો જીવન જાગજો, જીવન જાગજો, અને સવાર થશે ને આ માંડલિક મારું માથું કાપી નાખશે, હું મરીશ એની તો ચિંતા નહીં, પણ સત્ય મરી જશે, અસત્યનો વિજય થશે, ધર્મ મરી જશે, અધર્મનો જય જયકાર થશે. એટલે હે પ્રભુ, હે કૃષ્ણ, હે દ્વારકાના વાસી તમે આવજો. સવાર થયું અને એવું કહેવાય છે દરવાજા આપોઆપ ઉઘડી ગયા અને ઠાકોરજીના ગળામાં પડેલો હાર છે એ જઈને નરસિંહના ગળામાં.
જય જયકાર થઈ ગયો. અને પેલા રામાંડલિક ફરી કોપ્યો. કોના ઉપર? ફરિયાદ કરનારના ઉપર. અત્યારે ને અત્યારે મારો દેશ છોડીને ચાલ્યા જાઓ. આવા ભક્તના પાછળ તમે પડ્યા, તમને વિચાર ના આવ્યો, તમે લોહી પીવા તૈયાર થયા, અત્યારે ને અત્યારે મારો દેશ છોડીને ચાલ્યા જાઓ. રાજા એમના ઉપર કોપાયો. ત્યારે આ જ નરસિંહે કહ્યું, ના, એમને કાઢશો. એને મારું લોહી એક છે. એ ગમે એવા તોય મારા ભાઈઓ છે, એ મારી જાતના છે, એ મારી નાતના છે. એમણે મારા માટે જે કર્યું તે કર્યું. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. ભગવાન છેલ્લી વાર મળ્યા. કહ્યું, નરસિંહ, હવે ફરી આવવાનું નથી. તારે જે છેલ્લું માગવું હોય માગી લે. એ ભગવાન, માગવાનું ના હોય ને તમે મને શું નથી આપ્યું, હું તમારી પાસે શું માગું? બસ છેલ્લું માગી લે. માગું ક્યાં? માગું ક્યાં? અરે એમાં પૂછપૂછ શું કરે છે? તો ભગવાન, મારું નખોદ કાઢજો. હે, શું કહે છે? તારું નખોદ કાઢું? કે હા ભગવાન, મારું નખોદ કાઢજો. મારે મારો વંશ સમાપ્ત કરવો છે. કોઈએ માગ્યું આવું? તમે વંશ રાખવા માટે તો દેરીએ દેરીએ દીવા કરો છો. કેટલા તાવીજ ને કેટલા દોરા ને કેટલા ધાગા ને કેટલું કઈ કરી રહ્યા છો. નરસિંહે કહ્યું, પ્રભુ, મારું નખોદ કાઢજો. મારે પાછળ કોઈ વંશ ના જોઈએ, કોઈ પેઢી ના જોઈએ, કોઈ નામ નિશાન ના જોઈએ. નામ તમારું, વંશ તમારો, પેઢી તમારી, જય જયકાર તમારો. અને કૃષ્ણ પ્રસન્ન થયા. કૃષ્ણે કહ્યું, જો નરસિંહ યાદ રાખ, જ્યાં સુધી કૃષ્ણનું નામ રહેશે ત્યાં સુધી નરસિંહનું નામ રહેશે. મેં તને અમર કર્યો. લોકો મને યાદ કરશે, પણ તને એટલું યાદ કરશે કે નરસિંહો એક એવો થઈ ગયો. અને નરસિંહોએ તો એના ભજનની ટૂંક જયારે વાળી છે ને, ત્યારે પોતાને પતિત નરસિંહો, ભોગી નરસિંહો, પાપી નરસિંહો, કંઈક જાણે પેલો ભોગી નરસિંહો, કંઈક સુખદેવ જાણે એમ કરીને છે ને, પોતાની જાતને અધમ બનાવીને લખ્યો. એવા નરસિંહ મહેતાએ 15મી શતાબ્દીમાં શ્રીમદ વલ્લભાચાર્યના પુષ્ટિ માર્ગના જે સિદ્ધાંતો. પ્રવચન પૂરું થયું. છેલ્લો અંશ ઉતરી શક્યો નથી. માત્ર જયકાર જ બોલાવેલો, એટલે પ્રવચન અધૂરું રહ્યું નથી. આગળના દિવસનું પ્રવચન આવી રહ્યું છે.